પબ્લિક જે આજુબાજુમાં બેઠી છે, સગા સંબંધી સગાવાલા સામે જે ઊભા છે, આજુબાજુમાં જે બેઠા છે, આપણે ભજનની શુભ શરૂઆત કરવી છે. ભજનમાં આવ્યા છીએ આપણે અમારા ચંદ્રેશભાઈ આઠવાવાળા પરિવારમાંથી. જોકે આમ તો મારો જ પરિવાર છે. જે આત્મા તમને ને અમને બધાને છોડીને ગઈ છે મારા હરિના ચરણમાં, મારા શંકરના ચરણમાં, મારા ભગવતીના ચરણમાં, એ આત્માને શાંતાને સદગતિ મળે એના માટે તમે અમે બધા ભેગા થયા છીએ. તો અહીંયા જે સામે ઊભા છે, બેઠા છે, અને જે ઘરમાં પણ પબ્લિક ઊભી છે, બેઠી છે, બધાને ખાસ વિનંતી કે ભજન ચાલુ થાય છે તો ફટાફટ બહાર આવી જાઓ. કારણ કે પ્રસંગ ગમે એવો હોય, પ્રસંગની શરૂઆત ગણપતિ દાદાને યાદ કરીને થાય. અને જવાનું તો તમારે ને અમારે બધાને એક ને એક દિવસ છે. કોક આજે જાય, કોક કાલે જાય, કોક પરમ દિવસ જાય. પણ જે આ દુનિયામાં જીવ થઈને આવ્યા છે એને એક દિવસ શિવમાં ભળી જવાનું છે. કારણ કે આ ખોડિયું છે ત્યાર સુધી જીવ છે, જ્યારે આ ખોડિયામાંથી જીવ નીકળી જાય દિવસે શિવ થઈ જાય. પણ હજી પણ આજુબાજુમાં જે સગાવાળા ઊભા હોય, બેઠા હોય, બધાને ખાસ વિનંતી કે ફટાફટ આવી જાઓ તો આપણે હરિના કાલાવાલા કરીએ. જે આત્મા તમને અમને બધાને છોડીને ગઈ છે અમારા ચંદ્રેશભાઈની, એ આત્માને શાંતિ અને સદગતિ મળે, મોક્ષાગતિ મળે. તો આપણે હરિના ભજન કરવા છે, સંતવાણી કરવી છે, મરણવાણી કરવી છે. પણ સમય ઘણો બધો થઈ ગયો છે એટલે પરમાત્માને યાદ કરી, એવા ત્રણ ભુવનનાથ શંકર ભગવાનને યાદ કરી ગણપતિ વંદનાથી આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરી. ત્યારે સદગુરુદેવ अपने अपने मन मिटा गुरुदेव जगा भाव की बालकृष्ण चंद्र रामदेव पीर महाराज पार्वती पते हर हर महादेव. पहलो नाम तो परमेश्वर ये जन जग मान्यो जे जो नाम दे मूर्ख दे समझे नहीं अपना हरि करे सो माटे चिंता विधन विनाश विमा कमला विना निष्का विषहति हंस वाहिनी अमर दुर्गा देव समा माटे गौरी तुम्हारा पुत्र ने एवा समरे मिठायो दिवसे समरे हाथ में परिवाणिया एवा रात संतने जबर जी 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 ए दिवसे समरे માટે દેવાળું દેવ કૃષ્ણ પંચનો ભાઈ એ ડાયો સર્વે ગણોનો નાથ શરણે ગજ કૃષ્ણ કાપસે ધીરે મારે દંત ગજાનન રિધિ સિદ્ધિ નાયકે વાન મારા દેવતા रिधि सिद्धि नायके
દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે પ્રથમ દેવા તમને સુમારીએ સ્વામી તમને સુંઢાળા દીદી સીધી નાયા કે મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો ને મહારાજ રે પાર્વતી સ્વામી તમને સુંઢાળા માતા દેવના દેવ મારા દેવતા
તમને જેટલું પણ પબ્લિક બેઠું હોય, માતા બહેનો ભાઈઓ વડીલો સગા સંબંધી, આખા ભજનના પ્રોગ્રામમાં તમે દાન કરો કે ના કરો એ બે નંબરની વાત છે, પણ આખા ભજનની રાતમાં બધા ગણપતિ એક જ વાર આવવાના છે. પાછો મારો ગણપતિ આવવાનો નથી. કે જેને જેને મારા દાદા ગણપતિ આપ્યું હોય, ફૂલ લઈ તો ફૂલની પાકડી, પણ ગણપતિ આવ્યો છે તો ખાલી ખાલી ના જાય. પણ જેને જેનો વધાવો હોય, ફૂલ લઈ તો ફૂલની પાકડી, પણ મારા ગણપતિને વધાવજો, કારણ કે ગણપતિ કોઈ દી ખાલી ના જાય. ત્યારે રાવતરસિની તમને વિનતી સ્વામી તમને મારા ગણપતિ વંદનામાં દાન આવે છે. બીજા પણ 121 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા પણ 101 રૂપિયા રામ ભરોસે આવે છે. એ મારો દાદો ગણપતિ ભર્યા ભંડાર રાખે જાય. શિવને ભજનો દેવ દિન રાત, ભોળાને ભજો દેવ દિન રાત. ભૂતદેવ ભજો દેવ દિનરાત, ભોળાને ભજો દેવ દિનરાત, શિવને ભજો દેવ દિનરાત, ભોળાને ભજો દેવ દિનરાત. એ ભોળાને ભજો દેવ દિનરાત, શિવને ભજો દેવ દિનરાત, ભોળાને ભજો દેવ દિનરાત, શિવને ભજો દેવ હજુ પણ જેટલા મહેમાનો આજુબાજુમાં બેઠા છે, ઊભા છે, સામે ઊભા છે, કોક આડોશી પાડોશી સગાવાલાના ઘરે બેઠા હોય તો બધા આવી જજો ફટાફટ, કારણ કે આપણે ગણપતિ દાદાની વંદનાઈ થઈ ગઈ છે. હા, પણ જવાનું તો તમારે ને અમારે બધાને એક ને એક દિવસ જરૂર છે. જેને જેને આમ કહેવાય કે આ દુનિયામાં માના પેટમાંથી, માના ઉદરમાંથી જન્મ લીધો હોય, ભલે પછી કીડી હોય, મકોડા હોય, પશુ હોય, પક્ષી હોય કે કાળા માથાના માનવી હોય, પણ આ દુનિયામાં જે જીવ થઈને આવ્યા છે એને શિવમાં ભળી જવાનું છે. પણ એક સરસ મજાની રચના મારે ગાવી છે. હે મારો ધીરો ભગત, ધીરા ભગતની રચના મને બહુ ગમે છે. એમ કહેવાય કે ધીરો ભગત સંસારમાં ઉતરી ગયેલો માણસ હતો. સંસારમાં એક સંસારમાં જીવતો માણસ. પણ ભાઈ હવે ભજનમાં આ જે બૈરાઓ બેઠા છે ને થોડીક શાંતિ રાખજો તો અમને અહીંયાથી, હા, ભજનમાં જેટલી શાંતિ રાખો ને એટલી મજા આવે. ને ધીરો ભગત એમ કહેવાય કે સંસારમાં ઉતરી ગયેલો માણસ, સંસારમાં જીવતો માણસ. પણ આ ધીરા ભગતને સવાશેર માટીની ખોટ હતી. એ ધીરા ભગતે માનતા રાખી કે હે પરમાત્મા, હે પ્રભુ, તું મારા ઘરે, મારા આંગણે સવાશેર માટીની ખોટ પૂરી કરે, એટલે મારે આ સંસાર મૂકી બીજું કાંઈ જોતું નથી. બસ તારા શરણમાં આવી જવું છે, તારી યાત્રા કરવા નીકળી જવું છે. એટલે મારા ત્રણ ભુવનના નાથે મારા પરમાત્માએ એની સામે જોયું
એના ઘરે સરસ મજાનો દીકરો આપ્યો. એટલે જેવો એના ઘરે દીકરાનો જન્મ થયો એટલે એને પરમાત્માને કીધું, ત્રણ ભુવનના નાથને કીધું, મારા શંકરને કીધું કે હે પરમાત્મા, તમે મારી ઈચ્છા પૂરી કરી એટલે હવે બસ મારે તમારા ધામ તરફ આવવું છે, એટલે મારે તમારા દર્શન કરવા છે ને તમારા શરણમાં રહેવું છે. એટલે ધીરો ભગત જેવો એના ઘરે દીકરાનો જન્મ થયો એટલે હરિદ્વાર, કેદારનાથ, સોમનાથ, ગંગોત્રી ચાર ધામના દર્શન કરવા માટે નીકળી પડ્યો. એટલે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા. એટલે 20 વર્ષ થઈ ગયા એટલે ધીરો ભગત એમ કહેવાય કે લાંબા બાળ વધી ગયા, દાઢી વધી ગઈ, નખ વધી ગયા. બસ એને હરિ પ્રત્યે પ્રેમ લાગી ગયો અને હરિની માયામાં રંગાઈ ગયો માણસ. બસ એને રાત દિવસ હરિ જ દેખાય. 1 ધામ, 2 ધામ, 3 ધામ, 4 ધામ, 5 ધામ. પહેલાના જમાનામાં ક્યાં કોઈ ગાડીઓ નહીં હતું તો ફટાફટ ધામ. પણ આ તો એ માણસ હાલતા હાલતા બધા દેવોના ધામે જાય ને હરિના શરણમાં રહીને એની ભક્તિને પૂજા કરે. પણ એક બાજુ ધીરો ભગત સંસારની યાત્રા કરતો હતો ને બીજી બાજુ એમ કહેવાય કે એનો દીકરો જે એકને એક હતો એ ધીમે ધીમે મોટો થઈ ગયો. 20 વર્ષનો દીકરો થયો. એટલે આ દીકરો એક દિવસ ખેતરમાં કામ કરતો હતો ને કામ કરતા કરતા કારુડો નાગ નીકળ્યો ને કારુડો નાગ એ દીકરાના પગે ડખી ખાધો. દીકરાનું મોત થઈ ગયું. એટલે એમ કહેવાય કે ગામના માણસો ભેગા થયા અને ગામના માણસો કહેવા માંડ્યા કે એનો બાપ ધીરો હતો એ તો જ્યારે દીકરાનો જન્મ થયો એવો જ આ ગામ છોડીને એનું ઘર છોડી આ સંસાર છોડીને જતો રહ્યો છે. પણ આ દીકરાની આગળ પાછળ કોઈ છે નહીં, બસ એની માં છે, એકની એક છે. માં શું કરે? એટલે ગામના 4-5 માણસો ભેગા થઈ દીકરાને એમ કહેવાય કે આપણી જે પરંપરા છે માણસ મરી જાય એટલે એની નનામી નીકળે. એ નનામી પછી શમશાન યાત્રા એની સ્મશાને લઈ જાય ને પછી આપણી સંસ્કૃતિ પ્રમાણે એને અગ્નિ સંસ્કાર આપે. એટલે ગામના 5-6 માણસો ભેગા થઈ ને દીકરાની નનામી બાંધી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરીને સ્મશાન યાત્રાએ લઈ જતા હતા. ને એટલામાં અચાનક ધીરા ભગતને એમ થઈ ગયું હતું કે મેં હવે સંસારની યાત્રા કરી લીધી છે, મારે ફરી પાછું મારા ગામ તરફ જવું જોઈએ. એ પછી મારો હરી જ્યાર સુધી રાખે ત્યાર સુધી એની ભક્તિ કરીશ, પણ મારા ગામમાં રહીશ. એટલે આ ધીરો ભગત પોતાના ગામ તરફ આવતો હતો. એક બાજુ ધીરા ભગતને આવવાનું થાય છે ને એક બાજુ એમ કહેવાય કે સામે એના દીકરાની નનામી આવે છે. પણ ધીરા ભગતને ખબર નથી કે આ કોણ છે ને કોણ નથી. પણ એમ કહેવાય કે જે ધીરો ભગત હતો એ સંસારમાં ઉતરેલો માણસ હતો. એટલે એને એટલી તો ખબર પડતી હતી કે ગામમાં કદાચ કોઈક મરી જાય કાં તો રસ્તામાં કોઈક મરી જાય ને એની નનામી હાણમે મળે એટલે આપણે એને ધંધો દેવો જોઈએ. એટલે ધીરા ભગતના વાળ લાંબા લાંબા થઈ ગયા હતા, દાઢી વાળા નખ વધી ગયા હતા. એટલે બરાબર જેવું સ્મશાન સામે આવતું હતું એટલે ધીરા ભગતે સ્મશાનને ખંભો દીધો ને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા કરતા એ સ્મશાનને છેક સ્મશાન સુધી પહોંચાડ્યું. સ્મશાનમાં એ સ્મશાન ગયું ત્યારે પછી દીકરાનું જે સ્મશાન હતું એને આપણી સંસ્કૃતિ પ્રમાણે લાકડા પર રાખી ને એને અગ્નિ સંસ્કાર આપી ને એની ચિતાને દાગ દીધો. એટલે ધીમે ધીમે સ્મશાન બળતું હતું. એટલે ધીરા ભગતને એમ થયું કે લાય પૂછવા તો દે, હું ગામમાં આવ્યો ગામમાંથી કોણ મરી ગયું? એટલે ગામના કોઈક માણસને ધીરા ભગતે પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોણ મરી ગયું છે? એટલે કોકે કીધું કે અમારા ગામમાં એક ધીરો હતો ને એનો છોકરો હતો એકને એક, ને કે એના ઘરે છોકરાનો જેવો જન્મ થયો હતો એવો જ આ ધીરો ભગત ક્યાં જતો રહ્યો છે ક્યાં ગયો છે આ સુધી અમને ખબર નથી. પણ આ એનો એકને એક દીકરો હતો ને ખેતરમાં કામ કરતો હતો. કરતા કરતા કારુડો નાગ કર્યો ને એનો દીકરો મરી ગયો છે. એટલે અમે ગામવાળા ભેગા થઈ ને એ છોકરાને ચિતા આપી છે. આટલું કહેતા એમ કહેવાય કે ધીરા ભગતના પગ નીચેથી જમીન ખસી જાય. પણ ધીરો ભગત હવે કોને જઈને સંભળાવ્યું કે હું જ ધીરો ભગત છું? એટલે એમ કહેવાય એક બાજુ સ્મશાન હળગતું હતું ને હળગતા હળગતા સ્મશાનમાંથી જે આગના ધુમાડા નીકળે ને એ ધુમાડાની સામે જોતો જાય ને ધીરો ભગત હાથમાં કલમ લઈને લખે પણ કેવું સંસાર સંસાર જે મહાડાનો તોડ જે મહાડાનો તોડ એ તે હરિનો રસ પીજીએ એ ભાઈ એ તે પ્રભુનો રસ પીજીએ સંસારમાં કેજો રે માનવ કેજો રે માયા ડોરી કેજો માયા સંસારમાં ચંદ્રેશ મહિના
મોહનભાઈ પટેલ અમારા ગોવિંદભાઈના સાધુ એ પણ 101 રૂપિયા અમારા ચંદ્રેશભાઈની આત્મા પાસે દાન કરે છે. અમારે બીજા 101 રૂપિયા અમારા કાકી છે કાંતાબેન એમના તરફથી પણ 101 રૂપિયા દાન આવે છે. બીજા પણ 101 રૂપિયા રામ ભરોસે દાન આવે છે. એ મનના આત્માને મારો ભૂડ્યો શાંતિને સદગતિ આપે ત્યારે સંસારને જોડે માનવીને જોડે માનવીને જો મારી કામના સંસારમાં છોડે સોની નામના આ ભજન તો જે સમજે ને એના માટેની વાત છે. ભજન એટલા માટે થાય કે જે આત્મા તમને ને અમને બધાને છોડીને જાય એની પાછળ તમે ને અમે બધા ભેગા થઈએ અને એ આત્માને આપણે સાક્ષીમાં બંધાઈએ છીએ હે કે તમે તો ગયા છે અમારે આવવાનું છે. પણ આ તારા ભજનમાં અમે બેઠા ને ભજનનો કોઈક શબ્દ જીવનમાં ઉતરી જાય ગમે તેટલો મોટો પાપી કેમ ના હોય જેસલ જાડેજો એને ભજનની લગન લાગી જાય તો ઘડીકમાં એ ખૂંખાર બારવટીમાંથી પીર થઈ જાય. પણ ભજનનો એક શબ્દ તમારા જીવનમાં ઉતરી જાય ભજન તમારું જિંદગી બદલી નાખે એ વસ્તુ છે. પણ આ ભજનમાં કીધું છે કે કોના છોરું ને કોના વાછરું કોના માં ને બાપ વંદ કાઢે તો જાવું જીવને એકલું. જ્યાં સુધી માણસ જીવે છે ત્યાર સુધી માં બાપ ભાઈ બહેન પિતા ઘરવાળી પત્ની દાદી દાદા છોકરા આ બધું જ્યાં સુધી માણસ જીવે ત્યાર સુધીની માયા છે. પણ જ્યારે માણસને મરીને એકલાને જવાનું હોય ત્યારે કોઈ હારે આવતું નથી. એકલા આવ્યા હતા ને આપણે એકલાને જવાનું છે. પણ આ દુનિયામાં તમે કેટલા પાપ કરો છો ને કેટલા પુણ્ય કરો છો એ જ તમારી હંગાતે આવવાનું છે. બીજું કાંઈ તમારી જોડે કરોડો રૂપિયા હોય લાખો રૂપિયા હોય એ કાંઈ જોડે આવવાનું નથી. એના માટે 10 0 લખે પણ કેવું બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે. મનના અમારા ચંદ્રેશભાઈની આત્માને એ મારો પરમાત્મા શાંતિનો શબ્દ કોના છોરું ને કોના એવા છોરું રે કે કોના માયને બાપ જો કોના છોરું ને કોના છોરું હે કોના માયને બાપ કોના માયને બાપ અંતકારે જાવો જીવને એકલો એ હારે દુનિયાને પાપ હારે દુનિયાને પાપ એ હરિનો રસ પીએ એ ભાઈ એ પ્રભુનો રસ પીએ સંસારમાં કેજો માનવીને કેજો માયાવીને કેજો ભાઈ રામ રામ હે મારા ચંદ્રેશ મહિના છેલ્લા રામ રામ દાસ દેવ રે રમે
અમે દિવસ ને રાત જો આસ દીવો ને રમે રંગમાં હે રમે દિવસ ને રાત રમે દિવસ ને રાત ગુરુ એ પર બતાવ્યો એનો સપનો સુરાત એનો સપનો સુરાત એ પ્રભુનો રસ મીઠી હે ભાઈ તે હરિનો રસ મીઠી સંસાર મત તોને માનવી તોને માનવી તો ભાઈ ગામના હે મારા સંદેશ વિના ચલાના હે મારા સંદેશ વિના ચલાના જીઓ વનદારા કે જીઓ વનદારા અરે કાયા છે કાચની પુતળી કાયા છે કાચની પુતળી રે વનદારા ઓ વનદારા કે જીવનડા એને ફૂટતા નહીં લાગે વાર રે જીઓ વનદારા કે જીઓ વનદારા જીઓ વનદારા જીઓ વનદારા પણ દુઃખ તો એને થાય કે જેના પગનો અંગૂઠો હોય ને એનો નખ ઉતરી જાય એને દુઃખ થાય. જેના આખી જિંદગી સાત ફેરા ભરી એને જોડે રહેવાના સોગંદ ખાધા હોય કે જીવશું હારો ને મરશું હારે, પણ એ અમારા ચંદ્રેશભાઈના ધર્મપત્ની અત્યારે અમારા ચંદ્રેશભાઈ દુનિયામાં નથી. જે પોતાના નાના નાના દીકરાને પહોળા મીકી ના સંસારમાંથી વયા જાય હે, હવે બાપના માથે કોનો સતર સાયો રે? પણ એમના ધર્મપત્ની જ્યાં બેઠા હોય એમને ખબર પડે કે અત્યારે હવે ચંદ્રેશ દુનિયામાં નથી, કોના સહારે જીવવું ને કોના સહારે રહેવું. મારો છાયડો એ હતો ને મારો તડકો એ હતો, મારું સુખે અને દુઃખે હોય, પણ એ પત્ની પોતાના રડતા હૃદયે પોતાના અર્ધાંગીરીને પોતાના ભરતરીને યાદ કરતી પણ કે છોડી મત જાઓ ને છોડી મત જાઓ ને કદી રે વન તમારા ઓ વન તમારા કે જીવનડા મેરે મત જાઓ પરદેશ રે વન તારા જીઓ વનદારા કે જીઓ વનદારા. અમારા રડતા હૃદયે અમારા ચંદ્રેશભાઈના ધર્મપત્ની માતે રજકણ તારા રજણ છે એ જમરણમાં રજડતી રે, પણ હજે બાજી છે તારા હાથમાં. અરે રે હવે તું તો ચેતી જાનાર છે જી 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 હજી બાજી છે તારા હાથમાં. અરે રે હવે તું
તો ચેતી જાણણ દે વરગોડો જીવરાજા વરગોડો જીવરાજા વરગોડો જીવરાજા તારો નીકળશે શમશાન વરગોડો જીવરાજા તારો નીકળશે શમશાન પાલકી લઈને સગા સૌ નીકળશે ઘરમાં વરગોડો જીવરાજા વરગોડો જીવરાજા વરગોડો જીવરાજા એમના વહુ એ પણ પોતાના દિયરને યાદ કરી 101 વીઘાનું દાન કરે છે. એ મનના આત્માને મારો ઘોડો શાંતિ રહે ત્યારે ઓ તેનો રે વિહામો જીવડા ઘર કે રજાગણે દીધો છોરુડા રે અરર છોરુડા રે અરર છોરુડા રે છોરુડા રે તારા રે દિયાને મો છોરુડા રે તારા રે દિયાને માય પાલકી લઈને સખાવલ સોની કટસે દરબાર વરગોડો જીવરાજા રાજા રાજા વરગોડો જીવરાજા વરગોડો જીવરાજા વાસંભુ 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 અમારા ચંદ્રેશભાઈના ભોણે ઋષિકભાઈ એ પણ પોતાના મામાને યાદ કરીને 101 રૂપિયાનું દાન કરે છે. એ મનના મામાની આત્માને મારો ઘોડો શાંતિ રહે રાજ રાજ પાલકી લઈને સગાવાલા સોની કટસે ઘરમાં વરગોડો જીવરાજા વરગોડો જીવરાજા અરર વરગોડો જીવરાજા
જીવડા તો ધોને વિહામો જીવડા તો ધોને વિહામો જીવડા નહીં શમશાન કી હો शमशान की हो रूपानाशरी की तारी रात में श्मशान रूपानाशरी की तारी रात में श्मशान पालकी लईने चकारा समझी कल से गरबान मरदो जीवराजा राजा राजा मरदो जीवराजा राजा मरदो जीवराजा કાલુભાઈ સોમાભાઈ ગોડીવાળા એ પણ અહીંયા 101 રૂપિયાનું દાન કરે છે. એ મંડળ આત્મા ગોડીવા શાંતિનો સદી લાગી જાય. વાહ શંભુ આને આનો જીવડા અભિમાન ના કરીએ जीवड़ा कर्म कभी ना करिए सागर दे कहे रे हंसा पार्वती मका सागर दे कहे रे हंसा पार्वती मका पंखी नहीं सका वाला सोनी कर से गरबा मरगो नो जीवराजा मरगो नो जीवराजा मरगो नो जीवराजा मरगो नो जीवराजा करुणी कब से शमशान मरगो नो जीवराजा करुणी कब से शमशान पंखी नहीं सका वाला सोनी कर से गरबा पंखी नहीं सका वाला बोले संत गुरुदेव ने मरणानात्मा ने बालकी स्वतंत्र ने प्राचीन पार्वती पते हर 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 देव हर हर અને સમાજમાં જેનું બહુ મોટું નામ હોય વાંસરાજભાઈને કહીએ આમ તો એના પ્રોગ્રામ હતો પણ મારું માન રાખીને આવ્યો છે એટલે જોરદાર આમ પહેલી વાર તમારા ગામમાં આવ્યો છે ભાઈ જોરદાર તાળીઓ